આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે મહારાજા સંપ્રતિનો જે એક વૈભવશાળી કાળ હતો, જૈન ધર્મ માટે કદાચ સોનેરી સૂર્ય સમાન કહી શકાય એવો એ સમય સુધી પહોંચવા માટે આપણે અનેક મહાપુરુષો, બીજા જે રાજાઓ થયા એ રાજાઓના ચરિત્રો જોયા અને અંતે આપણે અત્યારે સમ્રાટ સંપ્રતિના સમય તરફ પહોંચ્યા. આમ જોવા જઈએ તો 21,000 વર્ષ ચાલનારા ભગવાનના શાસનની અંદરમાં હીરસુરી મહારાજ, અકબર મહારાજા, આ બાજુ કુમારપાળ મહારાજા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એ બંનેના ઉલ્લેખો આપણે ત્યાં બહુ જ પ્રભાવશાળી રીતે આવે છે. પર્યુષણા આદિ પર્વોની અંદરમાં પણ ખૂબ ગવાય છે. પણ આ એક શાસનકાળ કે જે ઓછો ગવાયો છે, આપણને બધાને જાણમાં છે. એક ઉલ્લેખ તરીકે આપણે બધા વાંચી લઈએ અને સાંભળી લઈએ છીએ કે સમ્રાટ સંપ્રતિએ 1.25 કરોડ જીનબિંબો ભરાવ્યા અને 1.25 લાખ જિનાલયો બંધાવ્યા. પણ એ આખો જીવનકાળ કેવો હતો? એમણે ફક્ત જિનાલયો અને જીનબિંબો બનાવી દીધા હોય, લાભાર્થી તરીકે લાભ લઈ લીધો અને પછી ક્યાંય ગયા ન હોય. અત્યારે જે પ્રચલિત પરંપરાઓ છે આવી કે લાભાર્થી એટલે ફક્ત ધનનું દાન થાય તે લાભાર્થી, એવી કોઈ પરંપરામાં એ રીતે એમણે તે કર્યું હતું કે શું હતું, એવો કોઈ વિચાર કરવા પણ આપણે લગભગ સમય આપ્યો નથી. અને આ સમ્રાટનું જીવન એટલું ગજબનાક હતું કે એના ઊંડાણમાં જેટલા જઈએ એટલો અહોભાવ અપ્રતિમ કક્ષાનો આવતો જાય. કારણ કે એમણે ફક્ત જીનબિંબો નહોતા ભરાવ્યા, ફક્ત જિનાલયો નહોતા બનાવ્યા, એમણે જૈન ધર્મ પણ એવા ક્ષેત્રો સુધી પહોંચાડ્યો હતો કે જે ક્ષેત્રો સુધી આજે પણ આપણે કલ્પના ન કરી શકીએ. આજે ટેકનોલોજી આટલી ડેવલપ છે ને તેમ છતાં પણ કેટલાક ક્ષેત્રો સુધી આ પહોંચ્યા જૈન ધર્મ, એવું આપણે અત્યારે વિચારી બી ન શકીએ. અને તેમ છતાં સમ્રાટ સંપ્રતિએ તેવા ક્ષેત્રોની અંદરમાં પણ પરમાત્માના શાસનને એવી રીતે પહોંચાડ્યું છે કે આપણને ખરેખર એમ થાય કે 21,000 વર્ષના શાસનની અંદરમાં શિરમોર કક્ષાના નામોની અંદરમાં સમ્રાટ સંપ્રતિને યાદ કરાવવા જ જોઈએ. આજે કોઈ એક વ્યક્તિ એક જિનાલય બંધાવે ને તો પણ લોકો જીવનભર એને યાદ રાખે છે. 1.25 કરોડ જીનબિંબો એટલે શું? 1.25 કરોડ એટલે શું? આજે ઓવરઓલ ટોટલ જેટલા જિનાલયો ભારતમાં છે એની ગણતરી કરીએ ને તો પણ આપણને એમ લાગે કે આ હજારો લોકોએ બનાવેલા જિનાલયો મળીને પણ આપણે આ સંખ્યાને કદાચ પહોંચી વળશું કે નહીં એ ખબર નથી. અને એવા સમયે એક જ વ્યક્તિ આટલા જિનાલયો અને જીનબિંબો ભરાવે અને તેમ છતાં પણ એ વ્યક્તિનું નામ 5મે 6 નંબરે કદાચ ગણી શકાય એવી રીતે આવતું હોય તો એની પ્રભાવકતાનું ડિગ્રેડેશન છે. પણ મૂળ એ ફેઝ સુધી એ પહોંચ્યા કેવી રીતે, આપણે આજે એ જોવાનું છે. ગઈકાલ સુધી આપણે જોયું કે 10 મહિનાના બાળકને રાજ્યાભિષેક થયો. જેવો રાજ્યાભિષેક થયો થોડાક દિવસો વીત્યા એટલે કુણાલને અને શરતબાળાને એને બધાને એવું લાગ્યું કે અવંતી જે હતું જ્યાં એ લોકો રહેતા હતા એ વધારે અનુકૂળ હતું. એટલે એ લોકો પાટલીપુત્રથી એ લોકો અવંતી તરફ થોડા સમય બાદ ત્યાં વિહાર કર્યો, વિચર્યા, ત્યાં નીકળ્યા. અને અવંતીની અંદરમાં રાજા માધવસિંહની સાથે સરસ રીતે સુખમય રીતે સમય વ્યતીત થતો હતો. સંપ્રતિ મોટા થતા ગયા અને ધીરે ધીરે એમનામાં પણ સમ્રાટ અશોકની જેવી દયા, એમના પિતા કુણાલની જેવો ધર્મ પ્રત્યેનો ભક્તિભાવ, ઉદારતા, આ બધું એમનામાં આ ગુણો પણ ધીરે ધીરે કેળવાતા ગયા. અહીં એક વસ્તુ ખાસ આવે છે કે માધવસિંહ એ જે છે એ સમ્રાટ અશોકના ભાઈ હતા. હકીકતમાં જોવા જઈએ તો અવંતીની ગાદી જે છે એ માધવસિંહની હતી. એટલે જ્યારે યુવરાજ પદે સમ્રાટ સંપ્રતિને રાખવામાં આવ્યા ત્યારે માધવસિંહ એકચ્યુઅલી ઓબ્જેક્શન લઈ શકત. પણ આ માધવસિંહે જ્યારથી કુણાલ અંધ થયા એ પછીથી અને એ પૂર્વે પણ, કારણ કે કુણાલને લઈ આવવાવાળા જે હતા અવંતીમાં, એમણે જે રીતે ઉદારતાનો ગુણ કેળવ્યો
અને સ્વજનો સાથેનો એમણે એ જે સ્નેહભાવ છે એનું જે દર્શન કરાવડાવ્યું એ બહુ જ અપ્રતિમ હતું. ઉપરાંત એમના જીવનના ઉલ્લેખમાં એક એવી ઘટના આવે છે કે માધવસિંહના જીવનની અંદરમાં એમને જેટલા પુત્ર થાય એ બધા જ જન્મ્યા પછી બહુ જ ટૂંકા ગાળામાં મૃત્યુ પામતા. લગભગ 7 કે 8 પુત્રોની બાબતમાં આવી વાત આવે છે કે એ લોકો જન્મે અને મૃત્યુ પામે. એના કારણે માધવસિંહને એવું લાગ્યું કે આ ગાદી પર ખરેખર સંપ્રતિનો જ અધિકાર હશે, કારણ કે એક પણ બાળક જે છે એ મારે ત્યાં આવ્યા જન્મ્યા પછીથી રહેતું નથી. દીકરીઓ જન્મે છે, જીવે છે, પણ બાળક પુત્ર જન્મે છે અને જીવતો નથી. એટલે હવે કુણાલ પ્રત્યેનો પ્રેમ એમનો જે છે એ બહુ જ અવિચળ રહ્યો. કુણાલ પછીથી જે સંપ્રતિ માટેનો ભાવ હતો એ પણ એટલો જ સરસ રહ્યો. આમને આમ સંપ્રતિ જે છે એ મોટા થતા ગયા. પૂર્વજન્મનું ઉચ્ચ કોટીનું સંસ્કારી બળ હતું અને સૌથી મહત્ત્વનું એમની માતાનું સંસ્કારનું બળ હતું. શરદબાળાએ જે રીતે સંપ્રતિને સંસ્કારો આપ્યા, એમનું ઘડતર કર્યું, એ ગજબનાક હતું. આ નામ આપણને ક્યાંય કોઈ ઉચ્ચતમ માતાઓના લિસ્ટમાં જોવા નથી મળતું, પણ જેમ જેમ આગળ કથા ચાલશે આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલું મિસ કરીએ છીએ, આપણે કેટલું ખોટું કર્યું છે શરદબાળાના નામને પ્રથમ હરોળની અંદરમાં ન મૂકીને. આ નામ ખરેખર કોતરી નાખવા જેવું છે. શરદબાળા એક એવી માતા કે જેણે, એનો પતિ અંધ હતો, એનો પતિ રાજ્ય તરફથી ઉપેક્ષિત થયો હતો, એનો પતિ અધિકાર હોવા છતાં પણ રાજ્ય ગાદી મેળવી ન શક્યો, રાજ્ય વંશનો હોવા છતાં, અને તેમ છતાં આ વિદિશાની આ કન્યા, જૈન ધર્મના પૂરેપૂરા સંસ્કારોથી વાસિત એવી આ કન્યા, એણે જે રીતે કુણાલનો સંસાર સંભાળી લીધો અને જે રીતે સંપ્રતિને એમણે ઉછેર કર્યો, એમને જબરદસ્ત 10 મહિનાનો બાળક, આપણે ખાલી કલ્પના કરીએ, 10 મહિનાનો બાળક આવું વૈભવી રાજ્ય ગાદીનો માલિક બન્યો, અને તેમ છતાં પણ શરદબાળાને એવું લાગ્યું કે આ પાટલીપુત્ર સારું છે, ના નથી, પણ આપણા અવંતી જેવું નહીં. અને આટલો બધો વૈભવી ઠાઠ હોવા છતાં સાદાઈથી જીવન જીવવા માટે અવંતી ગયા. આ દર્શાવે છે કે શરદબાળાનું જીવન એ કેટલું સાદગીભર્યું હશે, કેટલું નિસ્પૃહતાવાળું હશે, અને કેટલું સૂઝકા અને સૂઝબૂઝવાળું હશે. આમને આમ સંપ્રતિ જે છે 14 વર્ષના થયા. હવે અશોકને પોતાના હાથેથી એનો રાજ્યાભિષેક કરવાની ઈચ્છા થઈ, એટલે એમણે મગધ માટે તેડાવ્યા અને વૈશાખ સુદ તૃતીયા એટલે અક્ષય તૃતીયાના માંગલિક દિવસે રાજ્ય આરોહણની ક્રિયા માટે રાજ્ય દરબાર ભર્યો. રાજ્યપુત્ર સંપ્રતિને અવંતીપતિ તરીકેનો રાજ્યાભિષેક થયો, અને એ સમયે મોટા મોટા રાજાઓની રાજકન્યા સાથે એના લગ્ન પણ કરવામાં આવ્યા. પાછા ફરીથી અવંતીના માર્ગે રાજ્યાભિષેક પછીથી આવ્યા. હજી માંડ મહિનો રહ્યા હશે, અને ત્યાં આ 14 વર્ષના બાળકને, હવે રાજા જે છે એને સમાચાર મળ્યા કે પંજાબ તરફનો જે ભાગ છે ત્યાં એક બખેડો મોટો ઉત્પન્ન થયો છે. મગધની અંદરમાં સમાચાર આવ્યા. બધાએ અવંતી આ સમાચાર મોકલ્યા, એટલે અવંતીથી રાજ્ય આજ્ઞા જે છે લેવા માટે માણસો ગયા, સૈનિકો, અને તરત જ અવંતી નરેશ 14 વર્ષના યુવાન એવા સંપ્રતિએ સૈન્યને આદેશ કર્યો કે આ જે બળવો ચાલી રહ્યો છે પંજાબની અંદરમાં, એને ઠારવા માટે, એક બળવાન લશ્કરની સરદારી લેવા માટે હવે આપણે પંજાબ તરફ આગેકૂચ કરવાની છે. સિંહનો બાળક સિંહ જ હોય, એ ઉક્તિ એ મૌર્ય વંશના તમામ રાજ્યપુત્રો માટે હતી. કારણ કે આ બધા લોકોને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહીં, બસ ત્રાડ પાડતા આવતું, ગર્જના કરતાં આવડતું હતું, અને રણક્ષેત્રમાં ઉતરી મૌર્ય વંશીય કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચડાવવા માટે બધા જ તત્પર રહ્યા. પછી એ સમ્રાટ અશોક હોય, સમ્રાટ સંપ્રતિ હોય, ચંદ્રગુપ્ત હોય, બિંદુસાર હોય, આ બધા જ રાજાઓ પરાક્રમની બાબતની અંદરમાં શિરમોર રહ્યા. મૌર્ય વંશનો આ એક ઉજ્જવળતમ ઇતિહાસ અને ઉજ્જવળતમ પાસું કે પરાક્રમમાં એક પણ રાજવી ક્યારેય પાછળ ન પડ્યા હતા. હવે સંપ્રતિએ ભર યુવાન વયે રણક્ષેત્રમાં જજુંબા માટે આગેકૂચ કરી. સમ્રાટ અશોકની રાજ્ય આજ્ઞા પણ મળી, અને સંપ્રતિ આગળ વધ્યા. અવંતીથી વિપુલ યુદ્ધ સામગ્રી સાથે પંજાબ તરફ કૂચ કરી. હવે પંજાબ તરફ જતાં જે રાજ્ય સત્તાઓ પર મગધની આણ ફરતી હતી,
તે રાજાએ સંપ્રતિ 14 વર્ષનો યુવાન હોવા છતાં પણ અતિશય માન આપી અને યોગ્ય સત્કાર કરી તેનું આધિપત્યપણું ફરીથી સ્વીકાર્યું. સમ્રાટ સંપ્રતિ પણ એ મેકશ્યોર કરતા હતા એક રાજવીની જેમ કે દરેક રાજા જે છે એ આધિપત્યની નીચે આવે, કારણ કે તો જ એક જ આજ્ઞા ચાલશે. સાર્વભૌમત્વ શું છે એ આ સંપ્રતિ જે છે એ આગળ આપણે જોતા જશું કે કેટલી જબરદસ્ત રીતે આ ભારત વર્ષની અંદરમાં સ્થાપે છે. હવે મગધથી પંજાબની સરહદ સુધીના દરેક પ્રાંતો પર સંપ્રતિ પોતાનો આખો કબજો જે હતો જ ઓલરેડી એ હવે મજબૂત કરતા ગયા અને અંતે પંજાબ આવી પહોંચ્યા. સમ્રાટ સંપ્રતિની કાર્યપદ્ધતિ બહુ અલગ હતી. એ વ્યૂહરચનામાં જેટલું માનતા હતા યુદ્ધના મેદાન માટે, એટલું જ મહત્ત્વ એ યુદ્ધ થાય કે ન થાય એ માટેની વ્યૂહરચનામાં માનતા હતા. યુદ્ધ કરવાની બધી પૂર્વ ભૂમિકાઓ, સામેવાળું જે સૈન્ય છે એના બધા પ્લસ, એના બધા માઇનસ, કઈ રીતે કૌશલ્યથી જો યુદ્ધ જ દાબી દેવાય તો બહુ સારું, આવી આખી અલગ વિચારધારા લઈ અને કાર્યપદ્ધતિ લઈ અને સમ્રાટ સંપ્રતિ આગળ વધતા હતા. અને એ જ ન્યાય એમણે પંજાબમાં જે બળવો કરી રહ્યા હતા એને અલગ અલગ કૂટનીતિથી એ બળવાને મોડો પાડ્યો અને જેવું લાગ્યું કે હવે આ બળવો કરનાર વ્યક્તિઓ એ થોડા મોડા પડ્યા છે, થોડા વિખૂટા પડ્યા છે, એટલે તરત જ હુમલો કરી અને એ બળવાને પૂર્ણપણે કુનેહ રીતે દાબી દેવામાં આવ્યો. અને આમ પંજાબ ઉપર બરોબર કડપ સમ્રાટ સંપ્રતિનો આવ્યો. કેટલોક સમય ત્યાં રહ્યા અને મગધ સામ્રાજ્યની જડ જે છે એ વધુ મજબૂત કરી, કારણ કે આ ત્રીજી કે ચોથી વાર થયું હતું અશોકના સમયથી કે પંજાબમાં બળવો થતો. એટલે હવે ત્યાં રોકાયા સંપ્રતિ અને ફરીવાર બળવો ન થાય એ માટે જે તકેદારી રાખવી પડે એ તકેદારી માટે પણ એમણે પૂર્ણપણે સમય આપ્યો. એ જે બળવો થાય છે એના કારણો શોધતા એમને એવો ખ્યાલ આવ્યો કે અફઘાનિસ્તાનના કેટલાક પ્રદેશો જે છે ત્યાંથી કેટલાક રાજવીઓ આગળના ઈરાન, ગ્રીસ, આ બધા દેશના રાજવીઓ એ અહીં હુમલો કરે છે અને હુમલો કરવામાં જ્યારે નિષ્ફળ જાય છે, યુદ્ધ હારી જાય છે, ત્યારે એ લોકો અહીંના પંજાબના કેટલાક લોકો જે છે, સરદારો જે છે એને ફોડે છે અને એના દ્વારા બળવો કરાવવામાં એ લોકો સહાય કરે છે. સમ્રાટ સંપ્રતિ આ ઊંડાણમાં ગયા પછી એ ધાર્યું હોત તો એ સમજી શક્યા હોત કે હવે એમાં આપણે શું કરી શકીએ, કંઈ આપણું રાજ્ય નથી, પણ આ સંપ્રતિ હતા. એટલે એમણે નક્કી કર્યું કે જે મૂળ છે ને એને જ પૂરું કરીને આપવું છે. એટલે એમણે પંજાબથી હવે અફઘાનિસ્તાનના કેટલાક પ્રદેશો તરફ આગેકૂચ કરવાની શરૂ કરી. અફઘાનિસ્તાનના ઈશાન ખૂણાના પ્રદેશો કે જે માર્ગથી યવનો અને ગ્રીસના રાજાઓ હુમલો કરતા હતા, એ માર્ગ ઉપર સંપ્રતિએ અચાનકથી હુમલો બોલ્યો બહુ મોટા સૈન્ય સાથે. અત્યાર સુધીના હિન્દના ઇતિહાસની અંદરમાં અફઘાનિસ્તાનના ઈશાન પ્રદેશની અંદરમાં જે ભાગ આપણો ન હતો, અફઘાનિસ્તાન સુધીનો ભાગ આપણો હતો, પણ ગ્રીસથી જે રસ્તો આવતો હતો એ રસ્તા સુધી કોઈ પણ રાજવી અત્યાર સુધી પહોંચ્યા ન હતા. અને એના કારણે વારંવાર આ બધી કનડગતો, વારંવાર હુમલાઓ થવાના નુકસાનો આ ભારત વર્ષે ભોગવવા પડતા હતા. સંપ્રતિની પાસે આગળ જે સમ્રાટ શબ્દ લગાડવામાં આવે છે એની ગરિમા આ હતી કે હી વોઝ ધ ફર્સ્ટ કિંગ, એ ફર્સ્ટ સમ્રાટ હતા, ફર્સ્ટ રાજા હતા કે જેને આ દૃષ્ટિકોણ પહોંચ્યો કે તકલીફને મૂળથી જ ખતમ કરવી જોઈએ. એટલે એમણે અફઘાનિસ્તાનના ઈશાન પ્રદેશની ઉપર હુમલો કર્યો અને જે રીતે એમણે હુમલો કર્યો એ રીત જોતાં અફઘાનિસ્તાનનું બહારનું જે ગ્રીસનું સૈન્ય હતું, ઈરાનનો કેટલોક ભાગ જે અફઘાનિસ્તાનની સરહદ ઉપર આવતો હતો, એ બધા રાજાઓ એ એકદમ છક થઈ ગયા, દંગ રહી ગયા. અને છેક સિંધુ નદીની પેલે પાર સુધી યવન સૈન્યને હાંકી કાઢવાનું કામ થતું ગયું અને હવે યવન ક્ષેત્રની અંદર ઘૂસી અને યવનોને હરાવવાનું કામ આ સમ્રાટ સંપ્રતિએ કર્યું. આ એક એવું પરાક્રમ હતું કે જે પરાક્રમની દાદ ઇતિહાસકારોએ સંપ્રતિને આપવી જ જોઈતી હતી. કારણ કે આજ સુધી જ્યારે ભારત વર્ષ બહુ વિશાળ હતું ને ત્યારે પણ ઈરાન અલગ દેશ હતો, યવન
અને આ ગ્રીસ, આ બધા દેશો અલગ હતા, આ બધી સંસ્કૃતિઓ અલગ હતી, જેને આપણે વેપાર માટે બહુ જ વ્યવસ્થિત રીતે વાપર્યું છે, પણ ક્યારેય એની ઉપર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સમ્રાટ સંપ્રતિ એકમાત્ર રાજા છે કે જેમણે ઈરાનના કેટલાક ભાગોને જીત્યા, કે જે ભાગો દ્વારા ભારતની કરોડગત થતી હતી, અને ત્યાંથી આગળ વધતા છેક ગ્રીસ સુધી, આ બાજુ બાબેલિયન પ્રદેશ ત્યાં સુધી આગળ વધ્યા. રણઘેલા રાજપૂતની જેમ આ રાજ્યપુત્ર જાતે રણક્ષેત્રમાં મોખરે રહી અને છેક ગ્રીસની અંદર ગયા, અંદર ઘૂસ્યા અને ગ્રીસને કાબૂમાં લાવ્યા. ગ્રીસના રાજાએ સંધિ કરવી પડી. આ જે પરાક્રમ હતું એનાથી દરેક રાજાઓ મોંમાં આંગળા નાખી દેતા હતા. મુશ્કેલથી 16-17 વર્ષનો એક યુવાન, અને જે રીતે એ સામ્રાજ્યની હદનો વિસ્તાર કરતા હતા એ બધા માટે જબરદસ્ત પ્રચંડ એમ કહી શકાય કે એક આદર્શ બનતો ગયો. લોકોમાં સંપ્રતિના પરાક્રમના 4 મોઢે વખાણ થવા લાગ્યા. ગ્રીસ તો પૂરું થયું, પણ હજી સંપ્રતિને એમ થયું કે એમ નહીં, હજી અહીંયાથી આગળ વધી શકાય તો ઠેક એશિયા માઇનોર ત્યાં સુધી આગળ ગયા. એશિયા માઇનોર એટલે જ્યાં અત્યારે સુએઝ કેનલ છે એ પ્રદેશ સુધી જ પહોંચ્યા. ત્યાંના રાજાઓને પોતાના ખંડિયા રાજા બનાવ્યા, પોતાના પ્રતિનિધિઓને રાજ્ય દરબારમાં ગોઠવ્યા, અને ત્યાંથી સીધો હિન્દનો જે વેપાર માર્ગ છે એ સમ્રાટ સંપ્રતિએ ખુલ્લો કર્યો. આપણને આશ્ચર્ય થાય, છેક સુએઝ કેનલ સુધીના એ ઇજિપ્ત વગેરે દેશો, એ દેશોમાં પણ પરમાત્માના જિનાલયોના અવશેષો મળ્યા છે. આપણે બહુ ધ્યાન આપતા નથી, કારણ કે આપણે તો આપણા પ્રદેશોમાં માંડ ગુજરાત, મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાંથી ઊંચા નથી આવી શકતા, પણ તુર્કસ્તાન, ઈરાન, આ બધા પ્રદેશોમાંથી કેટલાક અંશે જિનાલયોના અંશો મળ્યા હોવાના જે સાબિતીઓ જે મળતી હતી, એ સાબિતીઓના મૂળમાં આ સંપ્રતિ હતા. છેક તે પ્રદેશો ઉપર એમણે કબજો મુકાવ્યો. આગળ જતાં આજે 1.25 કરોડ જિનાલયોની વાત આવશે ને, ત્યારે ફરી અહીંયા વાત આવશે કે અહીંયા કઈ રીતે જિનાલયો થયા. એ જે ટેકફુલી સંપ્રતિએ જે જૈન ધર્મનો પ્રચાર કર્યો છે ને, એ વાત પણ એમના માટે આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાવવા માટેનું એક પ્રેરક બળ બની જાય એવી વાતો છે. છેક ગ્રીસ સુધી ગયા, સુએઝ કેનલ સુધી ગયા, ઇજિપ્ત જેવા પ્રદેશોની અંદર ગયા. એટલું જ નહીં, ક્યાંક એવા ઉલ્લેખ આવે છે કે અત્યારે જ્યાં ચાઇના છે એવા પણ કેટલાક પ્રદેશો, કે જે પ્રદેશો ઉપર એ સમયે સમ્રાટ સંપ્રતિએ આક્રમણ કરીને ત્યાં પણ કેટલાક ભાગોમાં પોતાની આણ વર્તાવી હતી, આવો પણ ઉલ્લેખ આવે છે. એટલે આમ જોવા જઈએ તો સંપ્રતિએ જે વીરતાભર્યું પરાક્રમ કરી અને આક્રમણ કરીને અજોડ કહી શકાય એવા લોકોને પણ જે રીતે પરાસ્ત કર્યા, એ એમના માટે નહીં, આખા ભારત વર્ષ માટે એક જબરદસ્ત ગૌરવગાથા સમાન હતો. આ બધી જગ્યાએથી જીતતા રાજવી નજરાણાની અંદરમાં એટલો બધો સુવર્ણ ભંડાર લાવ્યા, એટલા બધા રત્નો લાવ્યા કે જેના કારણે અવંતીનો રાજ્ય ખજાનો ઉભરાવા લાગ્યો. આ ઉપરાંત જીતાયેલા પ્રદેશોમાંથી રાજ્યની આમદની જે છે એ કરોડો સુવર્ણ રત્નોથી વધવા લાગી. વ્યાપારિક ક્ષેત્રફળ પણ એટલું બધું વધ્યું કે પ્રજાની અંદરમાં આબાદી અને સમૃદ્ધિ અપરંપાર હતી. સંપ્રતિનો સમય એ ભારત વર્ષ માટેનો સુવર્ણકાળ હતો કે જેની અંદરમાં વેપારના ક્ષેત્રે પણ સંપ્રતિએ એટલી બધી સરળતા કરી આપી, ક્ષેત્રો એટલા બધા વિસ્તર્યા કે લોકો માટે દૂર જવું એ સરળ બન્યું, દૂર જઈને વ્યાપાર કરવો સરળ બન્યો, કારણ કે એક જ પ્રકારની વ્યવસ્થા બધે મળતી, કારણ કે રાજા એક જ હતા. છેક યમન પ્રદેશો, ગ્રીસ સુધીના પ્રદેશો, આ બધા પ્રદેશોમાં પણ આપણી જે ચલણ હતું એ સમયનું, એ આપણા ચલણની પણ ત્યાં એ પ્રમાણે એ બોલંબાલા થવા લાગી. અને આમ સિંધુ નદીથી પાછા ફરતા સંપ્રતિએ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય કાઠિયાવાડ, ખંભાત, ગુજરાત, આ બધી જગ્યાએ અપૂર્વ માન મેળવ્યું. સૌરાષ્ટ્રમાં તો એ સમયે મુસ્લિમ હાકેમ હતો કે જે એની સત્તા સ્વીકારવા તૈયાર ન હતો. સંપ્રતિએ એટલી ભૂંડી રીતે એને હરાવ્યો અને એને તાબે કર્યો કે એ સમયે એ પછીથી એ જે હાકેમ હતો એ ક્યારે પણ પોતે સંપ્રતિના કહેવા છતાં પણ સત્તા પર આવ્યો નહીં. ત્યાંથી મારવાડ, રાજપૂતાના, જ્યાં અશોકની સત્તા માન્ય કરતા ન રાજવી હતા,
એ બધા રાજવીઓને કાબૂમાં લઈ અને સમ્રાટ સંપ્રતિ એ પૂર્ણ ભારત વર્ષનો વિજેતા રાજવી બન્યો. પશ્ચિમ ઉત્તર પ્રદેશ કે જ્યાં યવન બાદશાહો પણ હતા, એ બધા પ્રદેશોમાંથી સુવર્ણ, માણેક, મોતી, પન્ના, નીલમ, ઉચ્ચ કારીગરીના કિંમતી ગાલીચાઓ, સુંદર નકશીકાર સુવર્ણના વાસણો અને ઉત્તમ પ્રકારની ધાતુ અને સોના રૂપાનો મોટો સંગ્રહ નજરાણામાં પ્રાપ્ત કરી અઢળક ધન સંપત્તિ સહિત મહારાજા સંપ્રતિ પોતાના પાટનગર ઉજ્જૈનની અંદરમાં લગભગ 3 વર્ષની અંદરમાં, એટલે કે 14 વર્ષે નીકળ્યા હતા પંજાબને બળવો ઠારવા માટે, અને 17 વર્ષની આસપાસના સમયમાં તો એ છેક ગ્રીસ, ઇજિપ્ત સુધી જઈ અને પાછા આવી ગયા. અને જઈને એટલે આમ દિલ્હી હાથ દઈને આવ્યા એવું નહીં, બધા પ્રદેશો જીતીને પાછા આવ્યા. આના પરથી આપણે કહી શકીએ કે સમ્રાટનું આક્રમણ અને એ યુદ્ધ કૌશલ્ય કેટલું પ્રબળ હશે અને કેટલા ઝડપી રીતે તેઓ બધા પ્રદેશોને જીતતા હશે. આવા સમ્રાટ સંપ્રતિ હજી સુધી એક પણ જીનબિંબ ભરાવ્યું નથી, હજી સુધી એક પણ જિનાલય ભરાવ્યું નથી. હવે એક જે રીતે સમ્રાટ અશોકના જીવનમાં કલિગનું યુદ્ધ એ એમનું એક યુટર્નવાળું યુદ્ધ બન્યું, પરિવર્તનનું, એવી રીતે અહીંયા એક યુદ્ધ એવું થાય છે કે જે યુદ્ધ સમ્રાટ સંપ્રતિ માટે પણ પરિવર્તનનું યુદ્ધ બન્યું. એ યુદ્ધ પછીથી બીજ વવાણા કે જે બીજના કારણે 1.25 કરોડ જીનબિંબો ભરાવાશે. આપણને એવું લાગે છે કે જાતિસ્વરણ જ્ઞાન થયું એટલે આ થયું, ના, એના સિવાયનું એક બહુ જ મહત્ત્વનું પાસું, મહત્ત્વનો પ્રસંગ, એ પ્રસંગ માટે ફરીથી મળીએ અને એ પ્રસંગના સાક્ષી બનીએ કે જે પ્રસંગના કારણે, જે મૂળના કારણે 1.25 કરોડ જીનબિંબ, 1.25 લાખ જીનાલયનું આટલું મોટું વટવૃક્ષ એ સમ્રાટ સંપ્રતિ દ્વારા થયું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.